હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાળા તલનું કચરિયું. આ કચરિયું સૌથી વધારે રોગોને દૂર કરે છે અને શિયાળા માટે એકદમ ઉત્તમ હોય છે. કાળા તલનું સેવન કરવાથી શિયાળામાં આપણી ચામડી એકદમ સરસ સુવાળી બને છે. વાળ માટે પણ કાળા તલ ખૂબ જ ઉપયોગી હોય છે. વાયુના બધા રોગોને દૂર કરે છે, જઠરાગ્નિ અને બુદ્ધિમાં વધારો કરે છે, તેમજ માતાના ધાવણમાં પણ આ કચરિયું ખૂબ જ વધારો કરે છે. હાડકાં મજબૂત કરે છે. આવા તો સૌથી વધારે ફાયદા છે. તો સૌથી પહેલાં કાળા તલનું કચરિયું બનાવવા માટે 1 વાટકી કાળા તલ લઈ લેશું. તેની માપે એ જ વાટકીના માપથી અડધી વાટકી દેશી ગોળ લઈ લેશું. અડધી વાટકી આપણે કાળો ખજૂર લઈ લેશું ઠળિયા કાઢીને. અડધી વાટકી આપણે કોપરાને આ રીતે છીણી લીધેલું છે. અહીં ટોપરું આપણે ઘરનું જ લેવાનું છે. આ રીતે ટોપરાના વાટકા આવે તેને મેં ખમણીમાં ખમણી લીધું છે. અને ત્યારબાદ આપણે 2 ચમચી જેટલા મગજતરીના બી લીધા છે. 1 ટીસ્પૂન જેટલો ગંઠોડા પાવડર, અડધી ચમચી જેટલો આપણે સૂંઠ પાવડર, અડધી ચમચી જેટલા આપણે ખસખસના બી લીધા છે અને 1 ચમચી જેટલા આપણે કાજુ બદામને આ રીતે લાંબા કટ કરીને લઈ લીધા છે. કાજુ બદામ આપણે ડેકોરેશન માટે ઉપયોગ કરશું. તો આ કચરિયું ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે. સૌ પહેલાં કચરિયું બનાવવા માટે એક મિક્સર જારમાં આપણે તલ ઉમેરી દેશું. ઢાંકણ ઢાંકી અને પલ્સ મોડ ઉપર આપણે તલને આ રીતે કચરા ભૂકો કરી લેશું. તમે જોઈ શકશો આ રીતે અધકચરો ભૂકો કરવાનો છે, એકદમ પાવડર બનાવવાનો નથી. ત્યારબાદ આપણે તેમાં અડધી વાટકી ગોળ ઉમેરી દેશું. અહીં આપણે દેશી ગોળનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ ખજૂરના ઠળિયા કાઢી અને અડધી વાટકી ખજૂર ઉમેરી દેશું. ત્યારબાદ અડધી વાટકી ટોપરાનું છીણ ઉમેરી દેશું. અને ત્યારબાદ અડધી ચમચી જેટલા ખસખસના બી ઉમેરી દેશું. 1 ટીસ્પૂન જેટલો ગંઠોડાનો પાવડર ઉમેરી દેશું. અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર ઉમેરી દેશું. 1 ચમચી મગજતરીના બી ઉમેરી દેશું અને ઢાંકણ ઢાંકી અને ફરી પાછું પલ્સ મોડ ઉપર આ રીતે બધું મિક્સ કરી લેશું. આ રીતે બધું એક સરખું ફેરવી લેશું મિક્સરમાં. તમે જોઈ શકશો આ રીતે બધું એક સરખું દળાઈ ગયું છે. આ રીતનું બધું એક સરખું દળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં તલનું તેલ ઉમેરીશું. અહીં જો તમારી પાસે ઘરમાં તલનું તેલ ન હોય તો તમને બજારમાંથી આ રીતે તલના તેલની બોટલ મળી જશે. મેં આ તલના તેલની બોટલ કરિયાણાની દુકાનેથી લીધી છે. કરિયાણાવાળાની દુકાનેથી સહેલાઈથી મળી જાય છે. 2 ચમચી તલનું તેલ એડ કરી અને તેને મિક્સરમાં ફરી પાછું આ રીતે ફેરવી લેશું. હાથની મદદથી આપણે ચેક કરી લેશું. તો આપણી સાની આ રીતે એકદમ સરસ હાથેથી તમે આ રીતે દબાવશો તો લાડુ વળે તેવી તૈયાર થઈ ગઈ છે. આ રીતે સાનીમાં શેપ આવે એટલે આપણી સાની તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એક વાટકામાં તળિયે તેલ લગાવી લેશું. અહીં આપણે તલનું તેલ લગાવવાનું છે અને વાટકાને આ રીતે ચારે સાઈડ આપણે તેલથી ગ્રીસ કરી લેશું, જેથી કરી અને આપણે પછી છેલ્લે સાની કાઢવામાં સહેલાઈ પડશે. તળિયે આપણે થોડા મગજતરીના બી એડ કરી દેશું. થોડા કાજુ બદામના પીસ એડ કરી દેશું અને ત્યારબાદ થોડું સૂકા કોપરાનું છીણ એડ કરી દેશું. બધી વસ્તુને આ રીતે તળિયે એડ કરી દેવાની અને હવે આપણે તૈયાર કરીને રાખેલું તળનું કચરિયું ઉમેરી દેશું અને ચમચીની મદદથી આ રીતે હળવા હાથે પ્રેસ કરી અને બધી સાઈડ એક સરખું લીસો શેપ આપી દેશું. હવે તૈયાર કરેલા કચરિયાને આપણે એક પ્લેટ ઉપર આ રીતે વાટકો ઊંધો રાખી અને કાઢી લેશું. હાથની મદદથી આ રીતે હળવા હાથે આપણે તેને પ્રેસ કરી લેશું. 5 મિનિટ સુધી જો તમે વાટકો આમનો ઊંધો રહેવા દેશો તો આપણું તૈયાર કરેલું તલનું કચરિયું તેની મેળાએ જ નીકળી જશે. મેં અહીં તાત્કાલિક કાઢેલું છે એટલે હાથની મદદથી અલગ કરી લીધું છે. હવે હાથની મદદથી આપણે આ રીતે બધી સાઈડ એક સરખો શેપ આપી દેશું. તો ફ્રેન્ડ્સ, 5 જ મિનિટમાં બની જાય તેવા તલના કચરિયાની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો પૂરો જોયા પછી સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે.